ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખારા રાજપરા ગામના યુવાનની મલારવાડી વિસ્તારમાંથી હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ બે શખ્સોના નામજોગ અને તેના મિત્રો સામે નોંધાઈ છે। ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રાકેશભાઈ ચૌહાણ નામના યુવાનનો મૃતદેહ મલારવાડી વિસ્તાર વાડી નાગધણીબા સીમમાંથી મળી આવ્યો હતો, જેની જાણ થતાં તેના નાના ભાઈ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। બનાવને પગલે ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે કે તેમના ઘરની બાજુમાં રહેતા કૌટુંબિક અશોકભાઈ ચૌહાણની દીકરી સાથે મૃતકને પ્રેમ સંબંધ હતો, જેની દાઝ રાખી જયદીપભાઈ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ અને નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણે દાઝ રાખીને તેના મિત્રો સાથે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી હોવાનું નોંધાવ્યું છે। તમારું નામ? જીણાભાઈ ક્યાં રહેવાનું? બાડી રાજપરા। શું બનાવ બન્યો હતો? હવે બનાવમાં તો એવું થયું કે મેં બનાવ બન્યો ને એ લોકોને કોઈ ભાઈબંધ દોસ્તારે છે કે ને એને ફોન કર્યો એટલે મેં ત્યાં ગયા તો મર્ડર પડ્યું છે। બરોબર, બાકી અમે કોઈ માણસને જોયા નહોતા। જૂની અદાવત નથી ને? ના અમે જોયા નથી કોઈ। ભાઈ ઓફ થઈ ગયાનું શું નામ? રાકેશભાઈ।